આજે આપણે ધોરણ 9નું સ્વાધ્યાય 2 કરીએ છીએ. આગળના વિડીયોઝના અંદર આપણે 1 થી 5 સ્વાધ્યાય બધા પતાવી દીધા છે. આજે સ્વાધ્યાય 2 સ્ટાર્ટ કરીએ છીએ. એનો ક્વેશ્ચન નંબર 1 ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 1ના અંદર ખરા ખોટા છે. એમાં પ્રથમ જે પ્રશ્ન છે એના અંદર છે કે x² - 5x + 4 એ સુરેખ બહુપદી છે કે નથી એવું કહેવાનું છે. અહીંયા તમને ચોખ્ખું જ દેખાય છે x નો વર્ગ છે, એક ઘાત નથી. મેક્સિમમ જે ઘાત છે એ 2 છે, માટે સુરેખ બહુપદી નથી. એટલે પહેલું વિધાન ખોટું આવશે. એન પછીના પ્રશ્નના અંદર છે કે આ જે તમને બહુપદી આપી છે એની ઘાત 5 છે, જે ખોટી વિધાન છે. કારણ કે ઘાત એ એક્સનો જે અચળ પદ છે x એની સૌથી મોટામાં મોટી ઘાત જે હોય એને ઘાત કહેવાય. કારણ કે બગડો અહીંયા ધારો કે બગડો છે, માટે અહીંયા 5 નહીં આવે. જો બગડો લખ્યો હોય તો વિધાન સાચું છે, પરંતુ 5 લખ્યું છે માટે વિધાન ખોટું છે. એટલે આ વિધાન પણ ખોટું છે. એન પછીના ક્વેશ્ચનના અંદર તમને આવી એક બહુપદી આપી છે જેને અવયવ પાડેલા છે. તો આપણે આમાંથી આમાં જઈને ચેક કરી જોઈએ. તો ચલો x - 6 અને x - 2નો ગુણાકાર કરીએ. તો x × x એટલે x નો વર્ગ, પછી x અને -2નો ગુણાકાર એટલે -2x. એવી રીતે -6 અને x એટલે -6x, પ્લસ અને 6 × 2 એટલે 12. આનું તમે સાદુરૂપ આપીએ 8x + 12, જે આના સાથે મેચ થઈ જાય છે. માટે ત્રીજું વિધાન જે છે એ સાચું વિધાન છે. ચલો એન પછીનો દાખલો જોઈએ. એન પછીના ક્વેશ્ચનના અંદર કહ્યું છે કે બહુપદી 2x + 3 નું શૂન્ય 3/2 છે. જો શૂન્ય હોય તો આ કિંમત જે આના અંદર xની જગ્યાએ મૂકીએ તો બરાબર 0 થવું જોઈએ. ચલો આ મૂકીને જ જોઈએ. 2 × xની જગ્યાએ 3/2 મૂકીએ, 2 ઉડી જાય, વત્તા 3 વધે, જે 6 થાય છે, જે 0 નથી. માટે આ વિધાન ખોટું છે. ચલો એન પછીનો દાખલો જોઈએ. એન પછીના ક્વેશ્ચનના અંદર કહ્યું છે કે બહુપદી જે કે આપી છે એના અંદર xની 3 ઘાત છે, એનો સહગુણક 3 છે, જે ખોટું વિધાન છે. કારણ કે xની 3 ઘાતનો સહગુણક તો 5 છે, માટે આ વિધાન ખોટું છે. ચલો એન પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એન પછીના ક્વેશ્ચનના અંદર ખાલી જગ્યા જેવું છે. ખાલી જગ્યાના અંદર ઓપ્શન પૂરવાના છે. તો ચલો આપણે અહીંયા આપેલી છે એક બહુપદી જે xના ફોર્મેટમાં છે, એના અંદર આપણે xની જગ્યાએ -2 મૂકવાના છે. તો અહીંયા આપણે p(-2) એટલે xની જગ્યાએ -2. p(x) બરાબર તમને xના જ આપેલું છે. અહીંયા -2 છે એટલે બધે xની જગ્યાએ -2 મૂકી દેવાનું. તો ચલો -2નો ઘન વત્તા 9 × -2નો વર્ગ વત્તા 26 × -2 વત્તા 24. ચલો તો આટલે આવશે -8. અહીંયા -2 છે પરંતુ વર્ગ છે માટે પ્લસ થઈ જશે એટલે 9 × 4 થશે. અહીંયા 26 અને ગુણ્યા માઇનસ છે એટલે અહીંયા -26નો ડબલ એટલે 52 વત્તા 24. હવે 36 વત્તા 24 60 થશે, એટલે વત્તા 60 અને 8 અને 52ને બાદબાકી બંને માઇનસ છે માટે સરવાળો કરીએ એટલે -60 થશે, જેનો ફાઇનલ આન્સર 0 આવશે. જે તમારો ફાઇનલ આન્સર છે ઓપ્શન નંબર ડી. એન પછીના ક્વેશ્ચન માટે આપણે ડાયરેક્ટ આમાંથી જ રકમ જોઈ લઈએ. નવનીતની પ્રેક્ટિસ વર્ક છે ધોરણ 9ની, એમાંથી. ચલો તો અહીંયા એન પછીનો જે છે એના અંદર આપેલું છે કે જો બહુપદી p(x) માટે p(7) બરાબર 0 હોય તો p(x) એ xનો અવયવ કયો છે? હવે p(x) માટે અહીંયા જુઓ, p(x) છે અને અહીંયા p(7) છે અને 7 0 છે, માટે p(x)નું એક શૂન્ય 7 છે. માટે આના અંદર જેના અંદર 7 મૂકતા તમને 0 મળે એ આનો સાચો આન્સર છે. ચલો આપણે પાછળથી ચાલુ કરીએ. 7 અહીંયા મૂકીએ તો ઓપ્શન ડી માટે ચેક કરીએ. તો 7 × 7 -1 થશે એટલે 49, -1 એટલે 48 આવશે. હવે ઓપ્શન સી ચેક કરીએ. અહીંયા પણ 7 × 7 + 1 છે. 7 × 7 + 1 એટલે આટલે આવશે 50. એના પછીનામાં જોઈએ આપણે ઓપ્શન નંબર બીના અંદર
ઓપ્શન નંબર બીના અંદર x વત્તા 7 છે, માટે 7 વત્તા 7 જે 14 આવે છે. અને ઓપ્શન એના અંદર છે x ઓછા 7, માટે 7 માઇનસ 7 બરાબર 0 આવે છે. માટે તમારો સાચો આન્સર ઓપ્શન નંબર એ છે. એન્ડ પછીના ક્વેશ્ચનમાં જોઈએ. તમને એક બહુપદી આપી છે x ની 3 ઘાત વાળીનું એક શૂન્ય ખાલી જગ્યા છે. આનું શૂન્ય શોધવા માટે આપણે આના જે 4 ઓપ્શન છે દરેકના ઓપ્શન આના અંદર મૂકીને ચકાસશું. પહેલાં આપણે એક લખીને જોઈએ તો p ઓફ ઓપ્શન નંબર એના અંદર p ઓફ 1 છે. 1 મૂકીએ એક્સના જગ્યાએ તો 1 વત્તા 7 ગુણ્યા 1 વત્તા 11 ગુણ્યા 1 એટલે 11 જ રહેશે, વત્તા 5. અહીંયા તમને દેખીને જ ખબર પડે એવી છે કે આ કંઈ પણ 0 થવાનું નથી, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે ઓપ્શન એ કેન્સલ. હવે ઓપ્શન બી ચેક કરીએ. p ઓફ -1. -1નો ઘન કરીએ એટલે -1 જ રહે, વર્ગ કરીએ તો એ પ્લસ થઈ જાય, એટલે અહીંયા -11 અને અહીંયા +5. 7 વત્તા 5, 7 અને 5નો સરવાળો કરીએ તો 11 આવે, 7 ને 5 12 આવે, અને આ પણ 12 થાય છે, જે 0 થઈ જાય છે કારણ કે આ બંનેનો સરવાળો 12 છે, આ બંનેનો -12 થશે, બંનેનો સરવાળો કરીએ તો 0 થાય. માટે ઓપ્શન બી તમારો સાચો આન્સર છે. ચલો એમ પછીનો ક્વેશ્ચન જોઈએ. એન્ડ પછીના ક્વેશ્ચનમાં તમને આ બહુપદી આપેલી છે અને એને ભાગતા શેષ માગી છે. ચલો એને નવા પત્તે લખી દઈએ. એક્સનો ઘન પ્લસ 125 છે ચોથા નંબરમાં, અને એને ભાગવાનું છે x - 5 વડે, x - 5 વડે. ચલો હવે ભાગાકાર કરીએ. આપણે એક્સનો ઘન છે માટે એક્સનો વર્ગ જોઈશે. એક્સનો વર્ગ મૂકીશું એટલે અહીંયા એક્સ ઘન થશે, -5 એક્સનો વર્ગ થશે, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ, આ ઉડી જશે, અહીંયા 5 એક્સનો વર્ગ વત્તા 0x આવશે કારણ કે અહીંયા બીજું x વાળું કોઈ પદ જ નથી, માટે 0x. હવે અહીંયા 5x વર્ગ લાવવાના છે એટલે આપણે 5x વડે ગુણીશું, એટલે 5x વર્ગ ઓછા 25x, અહીંયા માઇનસ અહીંયા પ્લસ, એટલે અહીંયા આવશે 25x વત્તા અચળ પદ જે છેલ્લું છે એ 125. હવે આપણે આને 25 લાવવાના છે માટે 25 વડે ગુણીશું, તો અહીંયા 25x અને -125, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ કરીએ, આવડી જાય 125 વત્તા 125 250, જે તમારો ફાઇનલ આન્સર છે 250, એટલે ઓપ્શન નંબર બી. એન્ડ પછીના ક્વેશ્ચનના અંદર છે 85 ગુણ્યા 75. અહીંયા 85 એટલે 80 વત્તા 5, અને 85 એટલે 80 વત્તા 5, અને 75 એટલે 80 - 5. એટલે 85ના જગ્યાએ હું 80 વત્તા 5 લખું, અને 75ના જગ્યાએ હું 80 - 5 લખું, તો આ આવશે 80નો વર્ગ -5નો વર્ગ, 6400 - 25, એટલે 6400, 300 અને 75, 4 નહીં આવે, 6375, જે જવાબ તમારો ઓપ્શન નંબર સીના અંદર છે, માટે ઓપ્શન સી સાચો જવાબ છે. આ સાચા આન્સર છે. એન્ડ પછીના ક્વેશ્ચનના અંદર લખ્યું છે કે આ તમને એક બહુપદી આપી છે, કોનો વર્ગ છે એ ચકાસવાનું છે. તો આપણે ડાયરેક્ટ જોઈને પણ ખબર પડી જાય એવું છે, કારણ કે અહીંયા વચ્ચે માઇનસ છે, એટલે ઓપ્શન એ નહીં આવે અને ઓપ્શન સી તો આવશે જ નહીં. અને અહીંયા આગળ જે છે 4 છે, જે 2નો વર્ગ આવે છે, એટલે ઓપ્શન ડી જ આવશે, કારણ કે બીના અંદર 1 છે. અહીંયા આનો જે વર્ગ કરીએ x - 5નો વર્ગ, તો એ તમને આવો નહીં મળે. ચલો હું તમને કરીને બતાવું.
x માઇનસ 5નો વર્ગ કરીએ છીએ આપણે તો x વર્ગ માઇનસ 5 ગુણ્યા 2 ગુણ્યા x એટલે 10x અને વત્તા 25 આવશે, જે આના સાથે સરખો થતો નથી. માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. તમે ચકાસવો હોય તો ચકાસીને પણ બતાવું કે હું આનો વર્ગ કર્યો આપણે. ચલો તો અહીંયા પહેલાંનો વર્ગ એટલે 4x વર્ગ માઇનસ 2 ગુણ્યા 2x ગુણ્યા 5 એટલે 4 ગુણ્યા 5 એટલે 20x અને વત્તા 5નો વર્ગ એટલે 25. આ અને આવે મેચ થઈ જાય છે કે દ્વારે, એટલે માટે આપણો જવાબ જે છે સાચો ઓપ્શન ડી છે. ચલો 7મા નંબરના પ્રશ્નમાં જોઈએ. અહીંયા x² માઇનસ 10x પ્લસ 21 બરાબર આવો તમને બે અવયવ પાડીને આપ્યા છે. તો m વત્તા nનો સરવાળો માગ્યો છે, મતલબ n ને mનો સરવાળો માગ્યો છે. તો ચલો આનો આપણે અવયવ પાડી દઈએ. x² માઇનસ 10x પ્લસ 21 છે. અહીંયા આપણે 21 જ લેવાના છે. 7 ગુણ્યા 3 લઈએ તો 10 થઈ જાય છે. એટલે x² માઇનસ 7x માઇનસ 3x વત્તા 21. x કોમન કાઢી લો એટલે x માઇનસ 7 અને બીજામાંથી માઇનસ 3 કોમન કાઢ્યું એટલે અહીંયા પણ x માઇનસ 7. હવે અહીંયા x માઇનસ 3 અને x માઇનસ 7 આવું આવશે. હવે m છે માઇનસ 3 અને n છે માઇનસ 7. આના સાથે સરખાવીએ આપણે તો m અને n મળે, જે અહીંયા આપણે લખ્યા. ચલો તો હવે m પ્લસ n બરાબર માઇનસ 3 માઇનસ 7 બરાબર માઇનસ 10 થશે, જે તમારો ઓપ્શન નંબર કયો છે? બી છે. ઓપ્શન નંબર બીના અંદર લખ્યું છે. ચલો એમ પછીનો આ દાખલો જોઈએ. ક્વેશ્ચન નંબર 8માં અહીંયા પણ એક બહુપદી આપેલી છે અને બહુપદીનો એક અવયવ x માઇનસ 2 હોય તો એ શું થાય? તો આના માટે આપણે ભાગાકાર કરવો પડશે. આગળના દાખલામાં આપણે કર્યો ભાગાકાર, આગળના દાખલામાં એવી રીતે આનો પણ ભાગાકાર કરવો પડશે. એટલે x માઇનસ 2 x³ માઇનસ 3x² પ્લસ ax પ્લસ 24. આનો ભાગાકાર કરવા અહીંયા x² એટલે અહીંયા x³ આવી જશે, માઇનસ 2x² અહીંયા પ્લસ અહીંયા માઇનસ, આ 0 અહીંયા માઇનસ x² વધશે. અહીંયા ax લાવવાના છે, સોરી પહેલાં માઇનસ x² અહીંયા ax તો નીચે ઉતારીએ. હવે અહીંયા માઇનસ x વડે ગુણશું એટલે માઇનસ x² આવશે. માઇનસ માઇનસ પ્લસ 2x, આ માઇનસ આ પ્લસ આ ઉડી જશે. અહીંયા a માઇનસ 2 ઇન્ટુ x થશે અને વત્તા 24. હવે આપણે a માઇનસ 2 લાવવાના છીએ એટલે અહીંયા આપણે a માઇનસ 2 વડે ગુણીશું એટલે a માઇનસ 2 ઇન્ટુ x અને માઇનસ a માઇનસ 2 અને એના પણ ગુણ્યા 2. અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ આ ઉડી જશે એટલે ફાઇનલ આન્સર આવશે 24 વત્તા 2a માઇનસ 4. અને હવે તમને કહ્યું છે કે આ ભાગ્ય આના વડે અવયવ છે માટે વિભાજ્ય છે. વિભાજ્ય હોય તો શેષ 0 આવે. અહીંયા માટે આ શેષ જે છે 0 થવી જોઈએ. અહીંયા 24માંથી 4 જાય એટલે 20 અને 20ને આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ 20 એટલે 2a બરાબર માઇનસ 20 થાય. માટે 2 વડે બંને બાજુ ભાગીએ તો એ બરાબર માઇનસ 10 મળે, જે ઓપ્શન નંબર તમારી બીમાં આપેલું છે. એન્ડ પછીના ક્વેશ્ચનમાં જોઈએ. ક્વેશ્ચન નંબર 9ના અંદર એક બહુપદી આપેલી છે, જે કહ્યું છે કે કઈ જાતની બહુપદી છે. તો આપણને અહીંયા દેખાય જ છે કે મોટામાં મોટી ઘાત જે છે એ 2 છે, માટે આ દ્વિઘાત બહુપદી છે. એન્ડ પછીના ક્વેશ્ચનમાં જોઈએ. ક્વેશ્ચન નંબર 10ના અંદર x² માઇનસ 23x વત્તા 120ના અવયવ માગ્યા છે. ચલો તો આના અવયવ પાડીએ. 120 છે એટલે અહીંયા સાઈડમાં આપણે લખી દઈએ
120 એટલે 60 ગુણ્યા 2, 20 ગુણ્યા 3 ગુણ્યા 2, 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. અને લાંબાના કેટલા છે? સરવાળો 23 કરવાનો છે. ચાલો, તો આનો સરવાળો 23 કરવા માટે 5 અને 3 એટલે 15 લઈએ, અને ગુણ્યા 3નો સરવાળો ગુણાકાર એટલે 8 લઈએ. 15 + 8 23 થઈ જશે. એટલે આપણે 15 ને 8 વાળો એક જ ઓપ્શન છે, માટે ઓપ્શન નંબર બી તમારો સાચો આન્સર છે. 11 નંબર 11માં જોઈએ. આવી એક બહુપદી આપી છે જેનો એક અવયવ માગ્યો છે. તો ચલો, આના વડે આપણે પહેલાં x+1 ને -1 માટે ચેક કરી જોઈએ, કારણ કે એમાં ખાલી સહગુણકોથી પણ થઈ જાય છે. અહીંયા 1 અને 7 બંનેનો સરવાળો અને આ માઇનસનો થાય છે, જે 0 થઈ જાય છે. મતલબ કે ક્વેશ્ચન નંબર 11 છે, એના અંદર પહેલાંનો સહગુણક 1 છે, બીજાનો -3 વત્તા 7 અને -5. આનો તમે સરવાળો કરીએ એટલે 0 થાય છે, સરવાળો બાદબાકી કરીએ એટલે. માટે x - 1 એરો એક અવયવ થાય આનો. તમે આગળના જ વિડીયોમાં એક દાખલો હતો, એના અંદર તમને આ સિસ્ટમ આવી હતી. ચલો, એને પછીનામાં જોઈએ. આ સંખ્યા વડે ભાગતા શેષ કેટલી મળી? એ ક્વેશ્ચન નંબર 4 આપણે જે જોયો ઉપર એન જેવો જ છે, બેઠો. ખાલી અંદર બહુપદી જે છે એ બદલી દીધી છે. ચલો, હું તમને એ ગણીને બતાવું. પહેલાં હું રકમ લખી દઉં. અહીંયા હવે આપણે ભાગાકાર કરીએ એટલે x વડે ગુણીએ તો x² આવશે, અને વત્તા 5x, બંને માઇનસ કરી દઈશું. આ 0, 12માંથી 5 જાય એટલે 7x વત્તા 36. હવે 7x જોઈએ છે એટલે 7 વડે ગુણીશું તો 7x વત્તા 5 વડે ગુણાય એટલે 35. અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ, એટલે અહીંયા 0 અને 36માંથી 35 જાય એટલે 1 વધે, જે શેષ છે. હવે ઓપ્શન નંબર બી. ચલો, એન પછીનો ક્વેશ્ચન જોઈએ. આ એક બહુપદી આપી છે અને આ રીતને બતાડી છે. આપણે આગળ જે એક દાખલો જોયો 7 નંબરનો, સેમ એ રીતનો છે, ખાલી અહીંયા m+n હતું અને અહીંયા a ગુણ્યા b છે. m અને nના જગ્યાએ a b લીધો છે, અને સરવાળાના જગ્યાએ ગુણાકાર લીધો છે. ચલો, તો આને આપણે રીત કરીએ. x² - 8x - 20 છે. આના અવયવ પાડીએ. 20 એટલે 10 ગુણ્યા 2 અને માઇનસ છે, માટે બાદબાકી કરવાની છે. એટલે x² અહીંયા +2 લઈ લઉં, અને અહીંયા -10x લઉં, કારણ કે આમાંથી 10 કોમન નીકળી શકે સહેલા પડે. અહીંયાથી x કોમન કાઢ્યો એટલે x + 2, અને અહીંયાથી -10 કોમન કાઢ્યા એટલે અહીંયા પણ x + 2, x - 10 અને x + 2. અહીંયા હવે કહ્યું છે કે એક a છે અને બીજો એક છે b છે, a અને b. માટે a બરાબર આપણે -10 લઈએ અને b બરાબર આપણે 2 લઈએ. માટે ab કરીએ તો -10 ગુણ્યા +2 એટલે -20 જવાબ આવશે. -20 ઓપ્શન નંબર સીના અંદર છે, માટે ઓપ્શન સી સાચો જવાબ છે. ચલો, એન પછીનો જોઈએ. આમાં પણ શૂન્ય જ માગ્યું છે, તો દરેકની કિંમત મૂકીને ચકાસીશું. પહેલાં આપણે 5 મૂકીએ. હું આ બહુપદીને f(x) તરીકે લખું તો f(5) શું થાય? આ બહુપદી જે છે એને આપણે f(x) લીધું,
એટલે એફ ઓફ 5 મૂકીએ તો 5નો ઘન -3 ગુણ્યા 5નો વર્ગ -5 કૌંસમાં 5 અને વત્તા 15. 5નો ઘન એટલે 25 ગુણ્યા 5 125 માઇનસ 5નો વર્ગ 25 ગુણ્યા 3 એટલે 75. અહીંયા 5 ગુણ્યા 5 એટલે 25 અને વત્તા 15. આ બંનેનો સરવાળો 100 થશે. 100 અને આરે થશે 140, જે 0 થતો નથી, માટે પહેલો ઓપ્શન નહીં આવે. હવે ઓપ્શન બી માટે ચકાસીએ. પી ઓફ -5 સોરી એફ ઓફ -5. અહીંયા આપણે -5નો ઘન -3 ગુણ્યા -5નો વર્ગ -5 કૌંસમાં -5 વત્તા 15. અહીંયા -125 -3 ગુણ્યા 75 થશે, એટલે 3 ગુણ્યા 25 એટલે 75, કારણ કે અહીંયા માઇનસ છે પણ પ્લસ થઈ જશે, વર્ગ છે માટે. અહીંયા પણ માઇનસ પ્લસ 25 અને વત્તા 15 એમના એમ, જે પણ 0 થતું નથી. હવે એફ ઓફ 3 ચકાસીએ. અહીંયા આપણે 3નો ઘન -3 કૌંસમાં 3નો વર્ગ -5 કૌંસમાં 3 અને વત્તા 15. આ અને આ બંને તો સમાન જ છે, માટે ડાયરેક્ટ ઉડાડી દેવાય. આ 3 છે અને આ 3નો વર્ગ છે. 3 ગુણ્યા 3નો વર્ગ એટલે 3નો ઘન જ કહેવાય. એવી જ રીતે આ 5 ગુણ્યા 3 એટલે 15 અને આ +15 ને આ -15, માટે આ જતું રહે, બરાબર 0 થાય છે. માટે આપણો આન્સર ઓપ્શન નંબર સી છે. એન્ડ પછીના ક્વેશ્ચનમાં જોઈએ. એક બહુપદી આપી છે જેનો અવયવ x+3 હોય તો એ શોધવાનો છે. આવો પણ આપણે આ દાખલો અત્યારે જ જોયો હમણાં. ચલો તો આ કરીએ. અહીંયા ખાલી આપણે ભાગાકાર કરવાનો છે અને જે શેષ વધે એને 0 કરવાનો. ચલો x+3 છે xનો ઘન વત્તા 12x² વત્તા ax વત્તા 60. આ આપણે મૂકી દીધું. હવે અહીંયા xનો ઘન છે માટે xનો વર્ગ જોઈશે, એટલે xનો ઘન અહીંયા ઉપર લાગી પ્લસ 3xનો વર્ગ, આ માઇનસ અને આ પણ માઇનસ, આ ઉડી જશે. 12માંથી 3 જાય એટલે 9xનો વર્ગ, અહીંયા પ્લસ ax એમના એમ. હવે 9x લાવવાના છે, 9x વર્ગ, એટલે 9x વડે ગુણીશું. 9xનો વર્ગ 3 વડે ગુણીશું એટલે 9 ગુણ્યા 3 એટલે 27x, માઇનસ અને માઇનસ આ ઉડી જશે. અહીંયા આવશે a-27 ગુણ્યા x અને ઉપરથી વત્તા 60. હવે અહીંયા હું a-27 વડે ગુણીશ એટલે આના જ પદ આવે, a-27 × x, જે માઇનસ થઈ જશે. એવી રીતે અહીંયા 3 વડે ગુણું એટલે 3a-27 ગુણ્યા 3 એટલે 81. આની પણ નિશાની બદલાઈ જશે. આ ઉડી ગયા. 60 - 3a વત્તા 81 બરાબર 0. 60 આના અંદર ઉમેરી જાય એટલે -3a વત્તા 141 બરાબર 0. હવે -3a ની પેલી બાદ લઈ જાઓ એટલે પ્લસ થશે, એટલે 141 બરાબર 3a. હવે 3 વડે આના ભાગાકાર કરીએ. 3 ગુણ્યા 4 એટલે 12, 2 વધ્યા અને 21 7 તરી 21, માટે a બરાબર 47, જે તમારો ફાઇનલ આન્સર છે, જે ઓપ્શન નંબર એના અંદર છે. હવે ક્વેશ્ચન નંબર 3, એમાં પણ ખાલી જગ્યા જ છે. પહેલા પ્રશ્નના અંદર તો ઘાત જ માગી છે. ઘાત તમારે સૌથી મોટામાં મોટી જે ઘાત હોય બહુપદી, એટલે જ્યારે એ ઘાત છે બહુપદીની
સૌથી મોટી ઘાત એટલે આનો પહેલાંનો જવાબ આવશે 2. ક્વેશ્ચન નંબર 3ના ફર્સ્ટનો આન્સર આવશે 2. સેકન્ડ માટે જોઈએ. 5x - 10નું શૂન્ય માગ્યું છે. શૂન્ય માટે તમારે બરાબર 0 કરી દેવાનું. જે બહુપદી આપી છે એના બરાબર 0 કરવાનું. એટલે 10ને પહેલી બાજુ લઈ જવું તો 10 થશે, આ બાજુ પ્લસ થઈ જશે એટલે x બરાબર 2. શૂન્ય આનું 2 આવશે. p ઓફ -3 બરાબર 0 છે તો બહુપદી f(x)નો એક અવયવ કયો હશે? હવે કોઈપણનું જો શૂન્ય જે પદ એક્સના જગ્યાએ જે મૂકીએ અને 0 આવતું હોય તો આપણે એક્સ અને જે એર્યું મૂક્યું હોય બરાબર એર્યું લખી દેવાનું. હવે આપણે આ 3ને આ બાજુ લાવીએ એટલે એક્સ માઇનસ ને માઇનસ પ્લસ, કારણ કે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે, બરાબર 0. માટે બહુપદીનો જે એક અવયવ છે એ x+3 આવશે. આ 0 કાઢી દઉં તો x+3 જે છે ફાઇનલ આન્સર છે. એન્ડ પછીના ક્વેશ્ચનના અંદર અહીંયા a+b અને a - b છે. માટે આપણે આનો ફાઇનલ ડાયરેક્ટ જવાબ પણ લખી શકીએ. 5x² - 3² એટલે 25x² - 9. આ ફાઇનલ આન્સર ડાયરેક્ટ લખી શકાય. એન્ડ પછીના પ્રશ્નના અંદર x² સહગુણક માગ્યું છે. અહીંયા x² વાળું એક જ પદ છે જેનો સહગુણક -3 થાય છે. એટલે પાંચમાનો પ્રશ્ન જવાબ જે છે એ -3 આવશે. એન્ડ પછી જોઈએ. એક બહુપદી આપી છે માટે p ઓફ -1 માગ્યું છે. એટલે xની જગ્યાએ -1 મૂકવાનું છે. ચલો તો આપણે આ ગણી દઈએ. અહીંયા બહુપદી જે છે એના અંદર -1 મૂકીએ, -3 અને -1² વત્તા 8 કૌંસમાં -1 અને વત્તા 12 એટલે અહીંયા -1, અહીંયા માઇનસ પ્લસ થશે. આ રીએ વર્ગ છે વાળું એ, અને આ 3ના આગળ જે માઇનસ છે એમના એમ એટલે -3, અહીંયા -8 અને વત્તા 12. આ -12 છે, આ +12 છે, બરાબર 0 જે ફાઇનલ આન્સર છે. અને પછીના પ્રશ્ન માટે જોઈએ. એક બહુપદી આપી છે એને ઘાત માગી છે. અહીંયા તમે ઘાત 5 લખશો તો ખોટું પડશે, કારણ કે અહીંયા 3 અને એની પણ 2 ઘાત છે એટલે 3 × 2 થાય એટલે 6 ઘાત થાય. આનો જે જવાબ આવે એ 6 આવશે. ક્વેશ્ચન નંબર 7 જે છે એનો આન્સર 6 આવશે, કારણ કે અહીંયા જે પદ છે 2x³ અને 2 વાળું, આ પદને આપણે 2x ની 6 ઘાત લખી શકાય. માટે ફાઇનલ આન્સર 6 આવે. એક બહુપદી આપી છે એનું શૂન્ય માગ્યું છે. શૂન્ય મતલબ કે આના બરાબર 0 કરવાનું. એટલે ક્વેશ્ચન નંબર 8 છે lx + m બરાબર 0 કરીએ. હવે એમને પહેલી બાજુ લઈ જઈએ એટલે lx બરાબર -m થશે. એટલે x બરાબર -m ભાગ્યા l. અને પછીનો ક્વેશ્ચનમાં એક બહુપદી આપી છે એના માટે p(2) માગેલું છે. હવે p(2) માટે આપણે ડાયરેક્ટ લખીએ. 2ની કિંમત અહીંયા મૂકી દઈએ. 2નો વર્ગ થશે p(2) એટલે 2નો વર્ગ એટલે 4, -7 × 2 એટલે 14 અને વત્તા 12 તો એમના એમ જ. એટલે આ -10 થશે. -10 વત્તા 12 એટલે બરાબર 2. આ આગળનાનો જવાબ હતો ને આનો જવાબ છે. p(7) બરાબર 0 હોય તો p(x)નો એક અવયવ. આપણે હાલ જ ગણે જેવો દાખલો છે, આના જેવો ક્વેશ્ચન નંબર 3ના જેવો જ છે. p(7) 0 છે માટે x બરાબર 7 લખવાના. હવે 7ને આ બાદ લાવી દઈએ એટલે x - 7 જે તમારો ફાઇનલ આન્સર છે. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. આગળના પ્રશ્નો હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.
ત્યાં સુધી તમે અત્યારે જે કરાવ્યું એનું પણ એકવાર રિવિઝન કરવું હોય તો કરી રાખજો, અને આગળના જે સ્વાધ્યાય છે 1 થી 5 એનું રિવિઝન ખાસ કરજો, કારણ કે આગળના પ્રશ્નો પણ આવી રીતે ઝડપથી જ જશે અને એ તો છેલ્લો પ્રશ્ન જ છે કદાચ. ચલો ત્યાં સુધી બાય બાય.